વેરાવળમાં હજારો ભાઈઓ અને બહેનોએ સિનિયર સિટીઝનો ધાર્મિક શ્રીરામના નાદ સાથે ઉત્સાહપૂર્વક શોભાયાત્રા નીકાળવામાં આવે છે। વેરાવળ ત્રિકમરાય મંદિર મહંત જમનદાસ બાપુ, વેરાવળ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા રામ જન્મોત્સવ શોભાયાત્રામાં સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર ટ્રસ્ટ અને સમસ્ત પરજીયા પટણી સોની સમાજ માજી પ્રમુખ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું। ત્રિકમરાય મંદિરના મહંત જમનદાસ બાપુ અને વેરાવળ ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ધર્મ ભક્તિભાવ સાથે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। કૃષ્ણનગર રામ મંદિર ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ તથા જીતુભાઈ દ્વારા અને ડીવાયએસપી પી ખેગાર સાહેબના તેમજ સિટી પીઆઈ દ્વારા દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવે છે। આ શોભાયાત્રામાં રામ મંદિર લાઇબ્રેરી તેમજ સટ્ટા બજાર સુભાષ રોડ પર થઈને ત્રિકમરાય મંદિર પહોંચી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર ઠંડા પીણા સાથે આ સ્વાગત કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે ખૂબ જ અનેરો ઉત્સાહ જેમ વેરાવળમાં આપણે એવું માનીએ કે અયોધ્યામાં આપણે હોય એવો આપણે અહેસાસ થાય એવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે રામ ભગવાનને એક જ માત્ર તમારા નરેન્દ્રભાઈને 400 પાર થાય એવી રામજીને વિનંતી। આજનું શું આયોજન હતું ને કઈ શોભાયાત્રા કયા રૂટમાંથી ક્યાં નીકળી? રામનવમીનો મોટામાં મોટો અમારો તહેવાર કહેવાય। વર્ષોથી પરંપરાગત અમે વળગોળો કાર્ય ત્રિકમરાયની રામ ભગવાનના મંદિર સુધી અને આજ સારી રીતે બહુ બધીથી વધારે ઉત્સાહથી બધી મંદિર છે। જે મંદિર છે એ ખારવા સમાજ જોઈન્ટમાં વર્ષોની પરંપરાગત જે રામનવમીનો વરઘોડો બાંધે છે અને આજે નવા ટાઈમમાં પણ વરઘોડો નીકળે છે। આ વરઘોડો ખારવા સમાજ અને ત્રિકમરાય મંદિરના મહંતશ્રી બાપુજી દ્વારા આ ધાર્મિક પરંપરા અને આ રથયાત્રામાં સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ બધા જોડાય છે અને ધામધૂમથી આ ઉજવે છે અને વેરાવળમાં જાણે એવો લાગે કે અયોધ્યા જેવો માહોલ થઈ ગયો હોય અને આમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ બધી જેટલા રથયાત્રામાં શ્રદ્ધાળુ આવે છે એનો સન્માન કરે છે, હારતોરા કરે છે અને આખા રસ્તામાં ઠંડા પીણાની વ્યવસ્થા કરી બધી યુવાનો દ્વારા અને આમાં થોડી સંખ્યા ભાઈઓ બહેનો માતાઓ જોડાય છે અને જાણે એવું લાગે કે આપણે અયોધ્યામાં આવી ગયા એવો માહોલ લાગે છે।